ડીસા તાલુકામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત અકસ્માતમાં છત્રાલા ગામના યુવકનું કરુણ મોત નીપજ્યું। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે, જેના કારણે વધુ એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જૂના ડીસાથી જાબડિયા સમૂહ રોડ ઉપર વાસણા ગામ નજીક રાત્રિના સમયે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અકસ્માતમાં ગાયનું પણ મૃત્યુ થયું છે। મળતી માહિતી મુજબ છત્રાલા ગામનો યુવક રાત્રિના સમયે પોતાની બાઇક લઈને ઘરે પરત ફરી રહ્યો હતો। તે દરમિયાન વાસણા ગામથી આશરે 200 મીટર દૂર જાબડિયા જવાના રસ્તા પર અચાનક રખડતી ગાય વચ્ચે આવી જતા બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને જોરદાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એટલો ભયાનક હતો કે યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આ બનાવને પગલે આસપાસના સ્થાનિકો અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા। આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો। પોલીસે ઘટના સ્થળે આવી પ્રાથમિક તપાસ હાથ ધરીને મૃતક ઇસમના પરિવારજનોની શોધખોળ કરી હતી। તેમને સ્થળ પર બોલાવવામાં આવ્યા। ત્યારબાદ 108ની મદદથી યુવકના મૃતદેહને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે રખડતા પશુઓના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે। વધુ એક આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રખડતા પશુઓનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી છે। અહેવાલ અમૃત માળી, ડીસા।